ક્યારેક ઉતાવળમાં હોવ અને સાંજે શું બનાવવું એ ના સૂઝે ત્યારે ફક્ત 10 જ મિનિટમાં શાકભાજીથી ભરપૂર આ વઘારેલો ભાત બનાવી જોજો. પુલાવ અને બિરયાની પણ ભૂલાવી દેશે એવો ટેસ્ટી બને છે. એક એક દાણો છૂટો રહે એવો ચટપટો, રોજ બનાવીને ખાવાનું મન થાય એવો આ વઘારેલો ભાત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ જેટલા આપણે બાસમતી ચોખા લઈ લઈશું અને પાણી ઉમેરી સરસ હળવા હાથે મસળી 2-3 વખત આપણે આ ચોખાને પાણી બદલીને ધોઈ લેવાના છે. અહીં બાસમતીની જગ્યાએ તમારે સાદા ચોખા લેવા હોય તો એ પણ લઈ શકો. તો ચોખા બરાબર ધોવાઈ જાય પછી એમાં સાફ પીવાનું પાણી ઉમેરી દઈશું અને એને સાઈડ પર રાખીને પલાળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ભાતમાં જે શાકભાજી ઉમેરવાના છે એ જોઈ લઈએ. તો શાકભાજીમાં અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં ધોઈને ઝીણા સમારીને લીધા છે. સાથે જ અડધો કપ જેટલા લીલા વટાણા લીધા છે. અડધું નંગ ગાજર છોલીને મીડિયમ ટુકડામાં સમારીને લીધું છે. એક મીડિયમ સાઇઝનો બટાકો ઝીણો સમારીને લીધો છે. અડધું નંગ કેપ્સિકમ લીધું છે મેં ઝીણું સમારીને, અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારી લીધી છે. હવે આપણે કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરીશું, 1 તમાલપત્ર અને 5 ચમચી હિંગ ઉમેરીશું. તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું, જેમાં 1 તીખું લીલું મરચું, પા ટુકડો આદુ અને 7-8 કળી લસણની લઈને મેં વાટી લીધું હતું. બધું સરસ મિક્સ થાય પછી એમાં ફક્ત અત્યારે આપણે ડુંગળી જ ઉમેરવાની છે. ડુંગળી આપણે પહેલાં થોડી સોફ્ટ થવા દેવાની છે, પછી બાકીના શાક ઉમેરીશું. તો ડુંગળી આપણી થોડી સોફ્ટ થઈ જાય પછી બાકીના બધા જ શાકભાજી આપણે એમાં ઉમેરી દઈશું. આની અંદર તમારે મકાઈના દાણા કે ફ્લાવર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, પણ વઘારેલા ભાતમાં હું આટલા જ શાકભાજી ઉમેરું છું. સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરીશું. અહીં ચોખાના ભાગનું પણ મીઠું મેં ઉમેરી જ દીધું છે. સૂકા મસાલામાં 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. બધું જ સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર પાણી નિતારીને જે ચોખા પલાળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. અહીં ચોખાને આપણે વધારે પલાળી રાખવાની જરૂર નથી, બસ શાકભાજી થોડા મિક્સ કર્યા ત્યાં સુધી જે 5-7 મિનિટ આપણે એને રહેવા દીધા એટલા જ આપણે એને પલાળ્યા છે. નહીં પલાળો ડાયરેક્ટ ધોઈને ઉમેરશો તો પણ ચાલી જશે. અહીં બાસમતી ચોખાની જગ્યાએ તમારે સાદા કોલમ મસૂરી જે આપણે રોજ રેગ્યુલરમાં વાપરીએ ચોખા પણ તમે લઈ શકો છો, પણ બાસમતીથી આ વઘારેલા ભાતનો સ્વાદ સરસ આવે છે. તો 1 કપ આપણે ચોખા લીધા હતા એની સામે હવે આપણે 1.5 કપ જેટલું એમાં પાણી ઉમેરવાનું છે, કારણ કે જે શાકભાજી ઉમેર્યા છે એમાંથી પણ પાણી છૂટશે. જો પાણી વધારે થઈ ગયું તો ભાત આપણો લચકા પડતો થઈ જશે, છૂટો નહીં બને. એટલે સરસ મિક્સ કરી હવે આપણે ઢાંકણ ઢાંકી 3 થી 4 સીટી મારીને એને બાફી લઈશું. તો અહીં મેં મીડિયમ ફ્લેમ પર 3 સીટી મારીને કુકર એની જાતે જ ઠંડુ થવા દીધું હતું, પછી ઢાંકણ ખોલ્યું છે. તો તમે જોઈ જ શકો છો ચોખા આપણા એકદમ સરસ લાંબા અને છૂટા છૂટા થયા છે. અત્યારે આ બહુ જ ગરમ છે એટલે આપણે એને એક મોટી ડીશમાં કાઢીને થોડો ઠંડો થવા દઈશું. તો આ રીતની એક સ્ટીલની મેં ડીશ લીધી છે, એમાં બધો જ ભાત આ રીતના લઈ લીધો છે અને તળિયે જુઓ બિલકુલ પણ ભાત આપણો બળ્યો નથી. તો આ રીતના કાંટા ચમચીથી આપણે થોડો થોડો એને છૂટો કરી લઈશું, જેથી જે વધારાની એક્સ્ટ્રા વરાળ હોય એ નીકળી જાય. થોડો ઠંડો થશે એટલે આપોઆપ એક એક દાણો એનો છૂટો થઈ જાય છે. હવે એની અંદર આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. માત્ર 10 જ મિનિટમાં કુકરમાં આપણો આ ટેસ્ટી વઘારેલો ભાત તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રેસીપી જો તમને ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને આ વઘારેલા ભાત સાથે કઢીની પણ બિલકુલ જરૂર નથી પડતી. તો રેસીપી જો તમને આજની આ પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.